નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વડોદરાના કરજણ સેવા સદનમાં આવેલા શૌચાલયની હાલત દયનીય સ્થિતિમાં જોવા મળી છે। કરજણ સેવા સદનમાં જનસેવા કેન્દ્ર, સબ રજિસ્ટ્રાર, મામલતદાર, પ્રાંત એસડીએમ સહિત કચેરીઓ આવતા કરજણના 99 ગામોના અરજદારોને પોતાના કામ અર્થે આવતા હોય છે, ત્યારે સેવા સદનમાં આવતા અરજદારોને દુર્ગંધ મારતું અને ગંદકીથી સજ્જ શૌચાલય જોવા મળે છે। શૌચાલયમાં ગંદકી દુર્ગંધને લઈ સેવા સદનમાં કામ કરતા બાબુઓને દેખાતું નહીં હોય। શૌચાલયમાં ગંદકીના સામ્રાજ્યને લઈ મચ્છરનું ગોડાઉન બન્યું હોય તેવા સેવા સદનનું શૌચાલય જોવા મળે છે। હાલ મચ્છરજન્ય રોગોએ માથું ઉંચક્યું છે, ત્યારે કરજણના સેવા સદનનું શૌચાલય મચ્છર ઉપદ્રવનું ગોડાઉન બન્યું છે। શું સેવા સદનમાં બેસતા મામલતદાર, પ્રાંત અધિકારી દુર્ગંધ મારતા ગંદકીથી ભરપૂર શૌચાલયથી અંજાણ છે? કરજણ સેવા સદનમાં આવેલા શૌચાલયની સાફ સફાઈ કરાઈ જેવી સેવા સદનમાં આવતા અરજદારોની માંગ ઉઠવા પામી છે। વારંવાર અહીંયા આવવાનું થતું હોય છે। આ છે સેવા સદન, કરજણ જૂના બજાર। અહીંયા મોસ્ટ ઓફલી બધી જ ઓફિસ છે, મામલતદાર ઓફિસ, પ્રાંત ઓફિસ, ક્રાઇમ બ્રાન્ચની ઓફિસ, રેશન કાર્ડ, બધા જ વિભાગ અહીં છે। અને કરજણ તાલુકાના 99 ગામને અહીં આવવું પડે છે કોઈક ને કંઈક કામ માટે। એમની માટે આ શૌચાલયની જે વ્યવસ્થા કરવામાં આવેલી છે, એ અંદર બેસો તો નાક દબાઈને બહાર અંદર જવાનું, બહાર નાક દબાઈને આવવાનું, જો પેશાબ પણ ઉતરે નહીં એવી પોઝિશન છે અત્યારે। અને બપોરે લંચમાં જમ્યા પછી ડીશ હોય ટોયલેટની મહી મૂકે છે આ લોકો। આટલી બધી ખરાબ પોઝિશન કરી મૂકી છે, કોઈ સ્વચ્છતા જાળવી નથી। મારે આમ કરી જવું પડ્યું, પેશાબ જ નહીં ઉતરી, એમ જ પાછો આવતો રહ્યો છું। બસ વહેલી તકે સ્વચ્છતા કરે અને સ્વચ્છતા જાળવે એવું એક અભિયાન ચલાવે। કરજણ તાલુકા સેવા સદન ખાતે શૌચાલયની અંદર ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું છે। કરજણ તાલુકા એ 99 ગામનો તાલુકો છે। તે તાલુકાના અસંખ્ય લોકો અહીં આગળ પોતાના વિવિધ કામગીરી લઈને અહીં આગળ આવતા હોય છે, એમાં મહિલા, વૃદ્ધો, સિનિયર સિટીઝન, બાળકો, નાગરિકો। પરંતુ અહીંના શૌચાલયની પરિસ્થિતિ એટલી દયનીય છે કે એ લોકોના આરોગ્ય પર માઠી અસર પડે છે। મચ્છરોનું સામ્રાજ્ય છે, ઠેર ઠેર જગ્યા પર પિચકારી મારી મારીને ગંદુ ખરાબ કરી દીધેલું છે। પાન પડીકી નાખેલી છે, પાણીના નિકાલ પણ નહીં, વોશ બેસિનમાં પણ બોટલ પડેલા છે, પાન પડીકીને એ પડેલા છે, અને ખૂબ જ દયનીય હાલતની અંદર છે। એક બાજુ આ સરકાર એવી વાતો કરે કે સ્વચ્છ ભારત અભિયાન, પરંતુ તાલુકાની મહત્ત્વની કચેરીમાં જાહેર શૌચાલય જે આવેલું છે એમાં કર્મચારી પણ ઉપયોગ કરે છે, સામાન્ય નાગરિક પણ ઉપયોગ કરે છે। એના માટે એટલી બદતર હાલત છે કે ના પૂછે વાત। ગાંધીનગર હું જઉં છું વારે ઘડીએ જનતાના પ્રશ્નો લઈને, ગાંધીનગરમાં એક પણ કચેરી એવી જોવા નહીં મળી કે તેના શૌચાલય બાથરૂમમાં ગંદકી કે જો એકદમ સ્વચ્છ જોવા મળે છે। પરંતુ તાલુકા લેવલે કે જિલ્લા લેવલે આવી કચેરીની અંદર શૌચાલયની પરિસ્થિતિ દયનીય જ હોય છે, અને એ બહુ ગંભીર પ્રશ્ન છે અને તંત્ર માટે અને લોકો માટે જોખમકારક છે। આ કોઈ રાજકીય મુદ્દો નહીં, આ જનતાનો આરોગ્યનો, સ્વચ્છતાનો પ્રશ્ન છે, અને જનતાના પ્રશ્નોને વાચા આપીએ એ મારી ફરજ છે। એટલે મેં આજે જે જોયું એના કારણે મેં આ વસ્તુ મીડિયા સામે મારી વિનંતી છે તંત્રને કે તાત્કાલિક ને દૈનિક રોજે રોજ આ શૌચાલયને સાફ કરવામાં આવે, જેથી ભવિષ્યમાં કરજણ તાલુકાના નાગરિકોને આ શૌચાલય બાબતે કોઈ તકલીફ ના પડે। મિનેશભાઈ, એડવોકેટ।